કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવાના પ્રયત્ન થયા. પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું, ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું. રાજુભાઈએ ગઈકાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી, રાજીનામાની પોસ્ટ મૂકી. એમણે એક લખાણ લખ્યું છે. એ લખાણની અંદર આપ સૌને ખબર છે, આપ એમના ફેસબુકની અંદર આપ જોઈ શકો છો. એમણે ઉલ્લેખ શું કર્યો છે कि व्यक्तिगत कारणों के चलते मेरे लिए वर्तमान दायित्व का निर्वहन कर पाना संभव नहीं. एमने पोते એવું કીધું છે કે વ્યક્તિગત કારણ છે. નીચે લખે છે कि पार्टी ने मुझे जो अवसर, सम्मान और सहयोग दिया उसके लिए मैं हृदय से आभारी हूँ. હવે પાર્ટીએ એમનું સન્માન ન કર્યું હોય તો એમણે લખેલો પત્ર છે, મારો પત્ર નથી. એમણે લખેલો પત્ર છે. એને આભાર માન્યો છે કે મને પાર્ટીએ સન્માન આપ્યું છે. એમણે ઉપર ગુજરાતીમાં પોસ્ટ મૂકતા પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એણે મને પ્રેમ આપ્યો છે, એ બદલ હું એનો આભારી છું. હવે એ પોતે જેમ કહે છે કે મને એને પ્રેમ આપ્યો છે, તો આપણે કેમ કહી શકીએ, હું કેમ કહી શકું કે ભાઈ એમને પ્રેમ નથી મળ્યો?